ધોરણ 8 માં અભ્યાસ કરું છું. માનનીય સરપંચ શ્રી, શાળાના આચાર્ય શ્રી તથા શિક્ષકગણ અને વહાલા વિદ્યાર્થી મિત્રો, હું 26મી જાન્યુઆરી વિશે કહેવા માંગુ છું, જે શાંતિપૂર્વક સાંભળવા નમ્ર વિનંતી. ભારતીય પર્વમાં ગણતંત્ર દિવસ એ મહત્વપૂર્ણ પર્વ છે. આ આપણો રાષ્ટ્રીય પર્વ છે. આ પર્વ સંપૂર્ણ ભારતમાં પૂરા ઉત્સાહની સાથે મનાવવામાં આવે છે. લગભગ બધી જગ્યાએ એક સમાન સમારોહ થાય છે. 26મી જાન્યુઆરીનું આપણા દેશના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન છે. આ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે લાહોરમાં રાવી નદીના તટ પર પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી હતી. ત્યારથી દેશના સપૂત સ્વરાજ્ય પ્રાપ્ત કરવા માટે નિરંતર બલિદાન આપતા રહ્યા. તેઓ 26મી જાન્યુઆરીને એક મહાન દિવસના રૂપમાં મનાવતા રહ્યા. મહાન ત્યાગ અને બલિદાન પછી 15 ઓગસ્ટ 1947માં દેશ સ્વતંત્ર થયો. ત્યારે દેશના કર્ણધારોને દેશ ભારત માટે એક સંવિધાનની જરૂરિયાતનો અનુભવ થયો. બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં સંવિધાન તૈયાર કરવામાં આવ્યું. ત્યારથી આ દિવસનું મહત્વ વધારે વધી ગયું છે. સમગ્ર દેશ હવે 26મી જાન્યુઆરીને પોતાના ગણતંત્ર દિવસના રૂપમાં મનાવી રહ્યા છે. આ દિવસે બધા કાર્યાલયોમાં રજા રહે છે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ દેશના નામે સંદેશ આપે છે. શાળાના કાર્યાલયોમાં શિક્ષણ કાર્ય બંધ રહે છે. બધા લોકો ગણતંત્ર દિવસના સમારોહમાં ભાગ લે છે. વિદ્યાર્થી તેમજ અન્ય લોકો દેશભક્તિના મધુર ગીત ગાતા ગાતા પ્રભાત ફેરીઓ કાઢે છે. બપોર પછી શહેરમાં વિશાળ સરઘસ કાઢવામાં આવે છે, જેમાં પોલીસના જવાન, હોમગાર્ડ અને એનસીસીના વિદ્યાર્થીઓ સામેલ થાય છે. ગણતંત્ર દિવસે દેશ પર બલિદાન થવાવાળા વીરોનું સ્મરણ કરાવે છે. સાથે જ આ દિવસ આપસી સ્વભાવ જાળવવા, નિયમથી રહેવા અને દેશની ઉન્નતિમાં પોતાનું યોગદાન આપવાની શપથ અપાવે છે. બલિદાનોं की भूमि है भारत देश, बलिदान